બોલો સીતારામ ને જય માતાજી. હવારના જાય કામ ઉપર, ઘરમાંય કામ પડ્યું છે પણ હાના આવીને આજે શુક્રવાર છે તો આજે વહેલું નીકળવાનું હોય. હાલો તો ડેઈલી સવારના મારે 7 મિનિટ હાલવાનું છે. ડેઈલી સવારના 7 મિનિટ હાલવાનું, પછી બસ મળે, પછી બસમાં જવાનું. જો કે મને ટેવ પડી ગઈ. મારી ફ્રેન્ડ બધું કહે કે તું થાકી નથી રહેતી શાંતિ, પણ હું નથી થાકી રહેતી. કેમ કે હું આટલું ઓલું કરું છું, એક્સરસાઇઝ કરું છું, કામ કરું છું, ઘરનું કામ કરું, બહારનું કામ કરું, છતાંય મને પહેલેથી જ શોખ છે કે શરીરનું ધ્યાન રાખવાનું આપણું. કેમ કે બીમારી છે ને ક્યારે આવીને ઘર કરી જાય. એટલે મેં કીધું રોજ હું હાલું, પણ એટલી એક્સરસાઇઝ કરું, હાલું ખબર નહીં. જો કે હવે ઉંમરે થઈ ગઈ છે, નાની નથી, મારી પરજા મોટી થઈ ગઈ છે. તો સવારમાં જાઉં છું. ચશ્મા એવા માટે પહેર્યા છે કે આંખોની આ ઉપરની પાપણ છે ને એનું ઓપરેશન કરાવ્યું હતું, તો થોડોક તડકામાં પ્રોબ્લેમ થાય એટલે ચશ્મા પહેર્યા છે. જો આજે નવો ચારે વખત કામ ચાલુ કર્યું છે. આખું બધું કામ ચાલુ છે. રસ્તા બને, રોડ રસ્તા ને ચારેય કોર. હવે તડકા આવ્યા છે થોડા થોડા. હવે જો કે તડકોય આવ્યો છે એટલે હવે ફરવા જશું, મા ને દીકરો ને મારી ફ્રેન્ડ્સને બધાય. કેમ કે ઠંડીમાં તો નીકળવાનું ન હોય એટલું બધું બહાર, ઘરમાં ને ઘરમાં હોય. હવે બહાર નીકળશું. તો આજે બસ ન મળી, વેન મળી એટલે વેનમાં જાઉં છું. નકર બસમાં જાઉં. આજ થોડીક લેટ થઈ ગઈ એટલે વેન મળી ગઈ. તો આજ ગીરને નો રસ્તો હમણાં વેનમાં 10 મિનિટમાં પૂકી જઈશ. અને અહીંનો નજારો જો, તડકોય નહીં, ઠંડી નહીં, એવું મસ્ત વાતાવરણ છે. વેનમાં વહેલી પૂગી જાઉં, 10 જ મિનિટમાં પૂગી જાઉં વેનમાં. તો હું કામ ઉપર પૂગી ગઈ. આજે શુક્રવાર હોય તો આજે આખો દિવસ મારે એકલી, જો કે વધારે પૂરતી કામ ઉપર હું એકલી જ છું. કેમ કે આ લોકો પાસે મેડમ તો એક લંડન હોય છે ને એક મેડમ પાસે ટાઈમ નથી. એ કોઈ ચીજનો ટાઈમ નથી. જેટલું હું કરું એટલું જ થાય. એને મારી પાસે, એની પાસે એટલોય ટાઈમ નથી કે મારે કાંઈ વાત કરવી હોય ને તો એ ફોન કરીને કરું. અમારે બેય જણીઓ પાસે વાત કરવી હોય ને કોઈ પણ જાતની તો ફોન કરીને કરું. કોઈ ઉસતા આવે, ઉસતા એટલે કોઈ કારીગર આવે તો હમણાં એક કારીગર આવશે, એ આ મશીન ભરી જાય, પછી એક ગાર્ડનવાળો ભાઈ આવશે, એ આમાં પાણી નાખી જશે. કેમ કે બેનું એકલ્યું જ છે. ડોહાની સેવા કરવાવાળી તુર્કમેનિસ્તાન છે. અને મારી પાસે કામ હોય ન હોય એવું નહીં, પણ હાર્ડનું કામ નહીં, આટલું બધું ફ્રીમાં. એટલે કે આમ એટલું જ નહીં કે હાલો ભાઈ ઊભી રહીને કરવાનું જ છે કે ઊભી રહીને ઓલું કરવાનું છે. હું આવી શકમાં મેં 18 કલાક કામ કર્યું હતું, કન્ટિન્યુ. મને બેહવાનું નહીં, બ્રેડની ફેક્ટરીમાં બેહવાનું નહીં. બેઠા એટલે મર્યા. સવારના મારે 8 વાગ્યાનું સવારના મારે 6 વાગ્યાનું કામે લાગી જવાનું, 6:30 વાગ્યાનું. સવારના મારે 6:30 વાગ્યાનું કામે લાગી જવાનું, તો કન્ટિન્યુ કામ જ કરવાનું ફેક્ટરીમાં. 6:30થી અમે બ્રેડ પડી હોય તો હું પૂછું તો ખવાય, નહીં તો નહીં. એટલે કે આપણે એટલી બધી ભૂખ લાગી હોય ને આપણે કહીએ ને કે આ બી થોડુંક ખાઈ લઉં, ત્યારે માન 2 વાગે વારો આવતો. કેમ કે લેંગ્વેજ હતી નહીં, ન તુર્કી આવડતી, ન ઇંગ્લિશ આવડતી, હનફમાંથી સમજાવવાનું હતું. ને હવે જોઉં કે હું 6 મહિનામાં તુર્કી શીખી ગઈ, 2 વર્ષમાં કામ મૂકી દીધું. પછી મેં નિર્ણય કરી લીધો હતો કે મારે અહીંયા માણસને તેડાવવા છે. કેમ કે અહીંના માણસને એમ સારું છે, કંઈ ડરવા જેવું છે નહીં. જો કે મેં મારી ફેમિલીને તેડાવી. પછી મેં માર્કેટમાં કામ કર્યું,
ત્યાંય પણ મેં લગભગ વરસ દી કામ કર્યું. પછી હું ઇન્ડિયા વહી ગઈ. પછી ઇન્ડિયાથી અહીંયા આવી. પછી અહીંયા એવું છે કે આપણે હસબન્ડની વિઝા ઉપર એ રહી શકીએ, એટલે મારા વરની વિઝા હતી એટલે હું રહી શકતી હતી. પણ મેં અહીંયા કામ લીધું ત્યારે આ લોકોને કહી દીધું હતું કે હું ગમે ત્યારે છુટ્ટી લઈ શકું ને ગમે ત્યારે હું ઇન્ડિયા જઈ શકું. એટલે એને કીધું હતું વાંધો નહીં. ને આને એક ભરોસાવાળું માણસ જોતું હતું, કેમ કે આની પાસે આટલી પ્રોપર્ટીને આટલો માલ છે ને કે એક ભરોસાવાળું માણસ હોવું જોઈએ. તો આયલું ગયું ખાતું. કામ કરો તોય ભલે, ન કરો તોય ભલે, ગાડું આયલું ગયું. 7 વર્ષ થયા તો આયલું જાય. વાંધો નથી આવતો. અહીંયા મારે હવે હું કામ મૂકી દઉં કદાચ. મને તો ના જ પાડે છે કે મમ્મી કામ કરમાં. મારા પર જાય ના પાડે, બાલુય ના પાડે કે કામ કરમાં. પણ હું છું કે મારે કંઈ આટલું હાર્ડનું કામ છે નહીં, મારે ઊભું રહેવાનું નથી. મને મન થાય ત્યારે રજા દઈ દઈ, પછી મારું એટલું હાર્ડનું કામ નથી. ત્યારે તો હું 80 કિલાની થઈ ગઈ. નહીંતર અહીંના માણસ વિદેશમાં થાય, પણ નથી એટલું હાર્ડનું કામ મારે. અને હોય તોય પણ કરી લઈએ. મારી માએ કીધું હતું કે શાંતિ મહેનત કરે નથી મરતા. નીતિનથી ખાવાનું, મહેનત કરે કોઈ નથી મરી જવાનું. અને મારી માએ મને ભણવા મોકલી તો ભણી નહીં, દરજી કામ કરવા મોકલી તો કર્યું નહીં. એટલે કામ બધી જગ્યાએ મોકલી, પણ મહેંદી શીખવા મોકલી, દરજી કામ શીખવા મોકલી. પણ ત્યારે શું કે નાની ઉંમર હતી ને એટલું બધું આમ કાંઈ ઓલું નહોતું કે હાલો ભાઈ શીખશું તો આગળ આવશે. એટલું કાંઈ આઈડિયો નહોતો ને એવું કાંઈ હતું નહીં. હવે એમ થાય કે ના ના આપણે શીખાવો તો. પણ મારું બધાને એક જ કહેવાનું છે, મારા વિડીયામાં વાત ચાલુ જ હશે કે ભણેલ હોય કે અભણ હોય કે દીકરી હોય કે હોય, પોતાના પગ ઉપર ઊભું રહેવાનું એ મારો પહેલો નિયમ છે. સમજા? તમને એમ થાય કે વિદેશ જઈને શું થાય? તમારો આત્મબળ જ તમારો વિશ્વાસ ને આત્મબળ. કોઈની માની તાકાત નથી કે કોઈ આપણી ઉપર ઓલું કરી શકે. હું સાયપ્રસમાં 9 વર્ષ થયા રહું છું, કોઈની માની તાકાત નથી. હું કોઈના બાપ, પહેલું તો હું કોઈના બાપથી બીતી નથી. એટલે મને એમ હતું મને સહી કરતાં હજી નથી આવડતું. પણ મારો આત્મવિશ્વાસ અને મારી માએ જે મને કીધું હતું કે આત્મવિશ્વાસ અને કામથી મરતા નથી, કામ કરી રહેવાનું. કામ કોઈ પણ કામ હોય, હું નથી આપણે કે જાણે કે નીતિથી કોઈ કહે કે અરરા ક્લિનિક કરે, કોઈ કહે કે અરરા ઓલું કરે. હું કામ કરવામાં આમ હાથ કરવામાં પ્રોબ્લેમ છે. આમ મારી માએ કીધું જિંદગીભર આમ હાથ કરજે, પણ આમ હાથ ન કરતી. એટલે મારું કહેવાનું એ જ છે કે દીકરીઓ હોય કે વહુ હોય, કોઈ પણ હોય, એને એના પગ પર ઊભી રાખવાની જ. એને કામ શીખવાડવાનું. મેં મારી છોકરી અટાના 20 વર્ષની થઈ ગઈ છે, અત્યારે 1.5 લાખ રૂપિયા પગાર પાડે છે. એટલે એને પગભર રાખવાની જ. 1 લાખ, 1.25 લાખ જેવું, ક્યારેક 1.25 લાખ જેવું થઈ જાય. 1.5 લાખ મારો દીકરો પાડે, સોરી 1.25 લાખ થઈ જાય છે. હાલો, આજે રોલ બનાવવાનો ઓર્ડર આવ્યો છે. રોટલી તૈયાર મળતી હોય અહીંયા તો ગોળ રોટલી તૈયાર મળે, કાચીની પાકીની, અને અહીંયા લુફકા કહેવાય. તો હવે જો હું બનાવું છું, મેં બટેટા અને વટાણા અને બધું મસાલો નાખીને બનાવ્યું છે. હું તમને દેખાણું. આ મસાલો છે અને આ લુફકા લીધા હતા એ છે. ને મારો દીકરો તરેલું નથી ખાતો એટલે એને હું આમાં મૂકી બેકરીમાં. તો મારો દીકરો છે ને મારો રાજ એ તળેલું ઓછું ખાય અને તળેલાથી થોડીક પ્રોબ્લેમ છે. તો સ્ટમ્પ ભરી આખો બટેટાનો માવો ભરીને મસાલો જાજો જોયો, થોડો તો જોઈએ નહીં ભાઈસિંગનો. તો આવી રીતે રોલ વારી એમાં આછું આછું તેલ મૂકી ને ઓવનમાં મૂકી દઈશ. એટલે થઈ જશે. જોકે એને ભાવે નહીં રોલ ને અને એવું, પણ આ તો મને ભાવે એટલે કરું. મારી ઉપાસનાને ભાવે, મને ભાવે, એને ઓછું ભાવે. કોક જીતું લાગે, સ્ટોલ વાગે છે ને નીકળું છું.
રોલ બહુ ભાવે નહીં, પણ ક્યારેક અલગ અલગ ડિફરન્ટ પનીર કંટાળી ગઈ પનીરથી. બારનું ફરી વાળવાનું છે, વાયરું નથી. કાલ શનિવાર છે, કાલ કદાચ વારી નાખું. ઓલા રીંગણાને મેથીને વાવ્યા છે, કારેલાને એમાંય પાણી આપ્યું નથી. મારા બનેવી કહીને ગયા હતા કે શાંતિ 4-5 દિવસ પાણી નાખજે. શાંતિ પાસે ટાઈમ ક્યાં હે? અહીં મારી ઉપાસના કહે હે મમ્મી તે કાંઈ નથી બનાવ્યું. પણ કાંઈક છે તો ખરી, હવે હું છે. હાઈવે રોડ ઉપર જ છે મારું ઘર, મેનોલામાં. આ ઝાડવા પાસ મારું ઘર છે ને અહીંયા હાઈવે રોડ છે, પાસે જ છે. બસ કે કાંઈ જોતી હોય ને નજીક જ થાય. જો મેં તમને કીધું ને ફરી વારવાનું છે, વરાણું નથી. આખું વારવાનું છે. આ ઝાડવાને પાણી દેવાનું છે. મેથી થઈ ગઈ છે, મેથી કારેલા કર્યા છે આમાં. હાલો આજે આનો કાલે આનો વારો લઈ લઈએ.